જો આજે આપણે ધોરણ 9 યુનિટ 8 અ ડે ઇન ધ લાઈફ ઓફ એન ઇન્ડિયન પાયલોટ કે પાયલોટ છે એ લોકો જે આર્મીના માણસો યુદ્ધ કરવા જઈ રહ્યા છે તો એના વિશે આપણે આ પાઠમાં જોઈશું. અને પાઠમાં જે કે.એસ. સુરેશ નામનો વ્યક્તિ છે એ પોતે કોણ છે? એક લેફ્ટનન્ટ છે. તેના હાથ નીચે 321 સ્ક્વેડ્રન્સ કામ કરી રહ્યા છે, એટલે એ પોતે લીડર છે. તો હવે આપણે એક એક ફકરો જોતા જઈએ છીએ અને સમજતા જઈએ છીએ. તો પહેલો ફકરો ખાલી ઇંગ્લિશમાં વાંચ. It is 5 o'clock on a cold February morning. Wing Commander K.S. Suresh steps into a staff car that will take him to an airbase of India's western sector. The black car passes through type houses and stops at an Air Force security gate. A uniformed guard recognizes Suresh and salutes him smartly. Behind the gate stand MiG of IAF squadron, each under a different commander. K.S. Suresh commands 321 squadron. જો હવે એની અંદર પહેલેથી જોઈએ તો ઇટ ઇઝ 5 o'clock on a cold February morning. તો કે છે ફેબ્રુઆરી મહિનાની સવારનો સમય છે ને એકદમ ઠંડી છે. જેમ કે 7-8 વાગે જોઈએ તો આપણને કંઈ ઠંડી ના લાગે, પણ કેટલા વાગ્યાનો સમય છે? 5 વાગ્યાનો. વિંગ કમાન્ડર કે.એસ. સુરેશ steps into a staff car that would take him to an air base of India's western sector. ત્યાર પછી વિંગ કમાન્ડર હોવાથી તેના માટે એક સ્પેશિયલ ગાડી આવે છે જે એને લેવા માટે આવી છે અને ત્યાંથી લઈ જઈને ક્યાં લઈ જાય છે? વેસ્ટર્ન સેક્ટર તરફ જાય છે એ લોકો. ધ બ્લેક કાર પાસીસ થ્રુ બેરેક ટાઈપ હાઉસીસ. બેરેક ટાઈપ હાઉસીસ એટલે કેવા પ્રકારના ઘરો? બોર્ડમાં મિનિંગ મેં લખેલું જ છે. બેરેક એટલે કેવું? આપણી જોડે ચોપડીમાં પણ છે મિનિંગ, બેટા જોઈને વાંચી શકો છો. બરાબર છે, સૈનિકો માટે બનાવેલું ઘર. કે ઘર એટલે એવું બિલ્ડિંગ કે જેની અંદર માત્ર સૈનિકો જ રહેતા હોય છે. એન્ડ સ્ટોપ્સ એટ એન એરફોર્સ સિક્યુરિટી ગેટ. ત્યાર પછી એ ગાડી તેને બેરેક હાઉસ તરફ લઈ જાય છે અને બેરેક હાઉસ ગયા પછી ગાડી ત્યાં જઈને એકદમ ઊભી રહે છે. અ યુનિફોર્મ્ડ ગાર્ડ રેકોગ્નાઇઝ સુરેશ. અંદર રહેલો જે ગાર્ડ છે સુરેશ, એ ગાર્ડ આ સુરેશને ઓળખી જાય છે. કાયમ માટે ત્યાં આવતા હોય એટલે ઓળખે છે. એન્ડ સેલ્યુટેડ હિમ સ્માર્ટલી, અને તેને એક સેલ્યુટ આપે છે. બિહાઇન્ડ ધ ગેટ સ્ટેન્ડ MiC ઓર IAF સ્ક્વેડ્રોન્સ. તેમની પાછળ બીજા સૈનિકો હોય ને એ પણ આવતા હોય છે. ઈચ અંડર અ ડિફરન્ટ કમાન્ડર. દરેકની કોઈ પણ માણસ હોય ને મેઇન કમાન્ડર, એના હાથ નીચે ઘણા બધા લોકો કામ કરતા હોય છે. કે.એસ. સુરેશ કોલ્ડ કુકી કમાન્ડ્સ 321 સ્ક્વેડ્રોન. તેને બીજું કે.એસ. સુરેશ સિવાય પણ કુકીના નામથી ઓળખવામાં આવે છે અને તેની હાથ નીચે કેટલા? 321 સ્ક્વેડ્રોન્સ કામ કરી રહ્યા છે. ત્યાર પછી આપણે વાંચો. યસ. Identification. Today's order for cookies and all. Identification cards on the wall. Today order for cookies and air peak. Punjab at 7 a.m. We will get to plan format Adekar Army Day. Armored Brigade of
હોસ્ટાઇલ outside country his mission is અસાઇન્ડ બાય assigned by commando aircraft were signed condition are જેસી જેટલે આ જતી Conditions are practice and actually as possible. On this day, Cookie too busy to worry about the risks. He called the metro requisition for office to get the weather report. Think cloud at 550 meters, visibility 5 kilometers, is a haze at 400 meters, west by wind at 50 kph and કિલોમીટર પર અવર એપીએચ એટલે ceiling at disturbance now marker pen roller perimeters and compass are waiting for him on long wooden table. Cookie take out map from the safe and checks check out the part and speed to the plan in on our the mission is planet. Then he goes up another room and discuss the trades with an army office. Soldier leather બંડલ bundle Tyagi is present રેઝલ્ટ હિયર there. He is Cookie's wingman on this trip. During this exercise, rank mission nothing. જો હવે બીજા ફકરાથી સમજાવું છું એટ 5:20 AM કોકી ઇઝ ઇન અ ફ્લાઇટ પ્લાનિંગ રૂમ. તેને હુમલો કરવાનો હોવાથી 5 કલાક અને 20 મિનિટે ફ્લાઇટનું પ્લાનિંગ કરવા માટે એક રૂમમાં જતો રહે છે. There are maps and identifications charts on the wall. દિવાલ ઉપર કેટલાક ચાર્ટ લટકેલા છે જેનાથી તમને કઈ જગ્યાએ કયો પ્રદેશ છે એની બધી જ માહિતી મળે છે ત્યાં જોઈને. Today's order for Cookie is an air strike at બાટલા અથવા તો બટાલા પંજાબ at 7 AM. તેને આજનો ઓર્ડર મળ્યો છે કુકીને. શું હુમલો કરવાનો? સ્ટ્રાઇક એટલે હુમલો કરવાનો છે. કઈ જગ્યાએ? તો પંજાબમાં બટાલા અથવા બાટલા જે પ્રદેશ છે કેટલા વાગે? 7 વાગે. He will lead a two-plan formation against enemy. 17th Armored Brigade of a hostile country. તેને કહેવામાં આવ્યું છે કે તારે 2 પ્લેન લઈ જવાના છે દુશ્મની સામે લડવા માટે. This mission is assigned by command headquarters. આ એને પોતે જાતે નક્કી નથી કર્યું હુમલો કરવાનો, એને પણ આગળથી ઓફિસમાંથી હેડક્વાર્ટર્સમાંથી આ ઓર્ડર મળેલો છે. What time conditions are practiced actually as possible. તેને કહેવામાં આવ્યું છે તારાથી જેટલું ઝડપી હુમલો થઈ શકે એટલું વહેલા તારે હુમલો કરવાનો છે. On this day, Cookie is too busy to worry about the risk. પોતાને જે કન્ડિશન આપવામાં આવી છે, જે ભય છે એના માટે એને ચિંતા થાય છે કે હવે કઈ રીતે હુમલો થશે. He calls the meteorological officer to get the weather report. Meteorological officer એટલે કેવો વ્યક્તિ હોય? હાથ ઊંચો કરજો, એમને ના બોલતા. વાતાવરણનો જાણકાર. બરાબર. હવામાનનો અથવા તો વાતાવરણમાં કેવી પરિસ્થિતિ છે એની બધી માહિતી આપે. તે પોતે અલગ જગ્યાએ બેઠેલો છે, બરાબર, અને તેને હુમલો કરવા છે પંજાબમાં જવાનું છે. તો પંજાબનું વાતાવરણ કેવું છે એની માહિતી એને હોવી જોઈએ.
એટમોસ્ફિયર સારું છે, વાદળા છે, વરસાદ જેવું વાતાવરણ છે, તે બધી માહિતી આ મેટ્રોલોજિકલ ઓફિસર હોય ને તેને માહિતી આપી શકે છે હવામાનની. અને તે રિપોર્ટ શું આપે છે? Keep clouds at 550 meters, 550 મીટર સુધી ગાઢ વાદળો છે. વિઝિબિલિટી 5 કિલોમીટર. વિઝિબિલિટી આમ જોઈ શકાય, આપણે નજર કોઈ વસ્તુને સામે ક્યાં 5 કિલોમીટર સુધી જોઈ શકે છે, પછી આપણને દેખાતી નથી. A haze at 400 meters, અને 400 મીટર સુધી ધુમ્મસ છવાયેલું છે. West wind at 15 કિલોમીટર પર અવર, 15 કિલોમીટર પર અવર એટલે કે કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે. એન્ડ સ્લાઇટ એર ડિસ્ટર્બન્સ, અને થોડું વધઘટ હવાનું દબાણ રહે છે. નાવ માર્કર પેન, પછી પેલો હાથમાં પેન લઈને રસ્તો નક્કી કરે છે કઈ બાજુથી જવું હુમલો કરવા માટે. રૂલર્સ, પ્રોટેક્ટર્સ એન્ડ કમ્પાસીસ આર વેઇટિંગ ફોર હિમ ઓન એ લોંગ વુડન ટેબલ. વુડન એટલે આવડતું હોય તો હાથ ઊંચો કરવાનો. લાકડાનું ટેબલ. બરાબર છે. લાકડાનું જે ટેબલ હોય ને એની ઉપર આ બધી વસ્તુઓ પડી. ટેબલ મોટું છે, એની ઉપર પ્રોટેક્ટર છે, ફૂટપટ્ટી છે, પેન્સિલ, બરાબર, પછી પેન, માર્કર પેન, એના ઉપરથી એ નક્કી કરી શકે આખો પોતાનો રસ્તો. એ બધી વસ્તુ એની રાહ જોવે છે. ટુ વેઇટ એટલે રાહ જોવે. Cookie takes out a map from the shelf. SHELF, shelf એટલે અભરાઈ હોય, જે રૂમ હોય ને એમાં અભરાઈ ઉપર અમુક વસ્તુઓ મૂકેલી હોય તો ત્યાંથી નીચે ઉતારે છે. And chalks out the path and speed of the plane. ત્યાર પછી ચોકથી એ મેપની અંદર પોતાનો રસ્તો નક્કી કરે છે. અને રસ્તો નક્કી કર્યા પછી પોતે જે પ્લેન લઈને જવાનું છે ને એ પ્લેનની સ્પીડ કેટલી હોવી જોઈએ એ પણ ડિસાઈડ કરે છે. In 1 hour the mission is planned. અને 1 કલાકની અંદર આખું મિશન તૈયાર થઈ જાય છે કે ક્યારે હુમલો કરવો. Then he goes to another room and discuss the target with an army officer. ત્યાર પછી બીજા રૂમમાં જાય છે અને જે ઓફિસર છે એની સાથે પોતે જે પણ નિર્ણય લીધો છે એ બધા ટાર્ગેટની ચર્ચા કરે છે એની સાથે. સ્ક્વેડ્રન લીડર બંડલ ત્યાગી ઇઝ પ્રેઝન્ટ. આ સ્ક્વેડ્રનનો જે લીડર છે પાછો એનું નામ છે બંડલ. એ પોતે એનું બીજું સાચું નામ ત્યાગી છે, એ પણ ત્યાં હાજર હોય છે. He is Cookie's wingman on this trip. અને જ્યારે તે યુદ્ધ કરવા જવાનો છે કુકી, ત્યારે આ માણસ એની સાથે વિંગમેન તરીકે જોડે રહેવાનો છે. ડ્યુરિંગ ધીસ એક્સરસાઇઝ રેન્ક મિનિંગ નથી. હવે આ પ્રવૃત્તિ જે પણ કરે છે એની સાથે એમને નંબર કયો આવશે કે એનો કોઈ મિનિંગ નથી નંબરનો. બરાબર, ચલો પછીનો ફકરો વાંચો. Only 20 minutes are left before engine starting time. Cookie group. Gloves, helmet, oxygen mask and headset and help to the finishing sentence. There he વાંચો જેટલા એક નથી. There he examination certifying that every part in the plane has been checked. Then he walks around the plane to check all legs, loops, planes and fins. There are none, so he climbs into his seat. Connects his oxygen supply and radio. Next, he pulls out a safety pin from the seat and the becomes live. If he pulls the cord, the seat with a parachute will rocket 200 meters out of the aircraft in less than a second. Finally, the last compulsory check before takeoff. It is called TAFFLOHPN. Air parachute or air balloon, brakes, ailerons, flight, fuel instrument, oxygen, headquarter and pneumatic. ટેનિમેટિક ને ન્યુમેટિક્સ. જો હવે એને હુમલો કરવા માટે કહ્યું છે ઓનલી 20 મિનિટ્સ આર લેફ્ટ બિફોર એન્જિન સ્ટાર્ટિંગ ટાઈમ. એન્જિનને ત્યાં પહોંચવા માટે જે સ્ટાર્ટ કરવાનું છે એના માટે માત્ર 20 મિનિટની વાર છે.
Cookie grabs helmet, oxygen mask and headset and walks to the servicing station. ત્યાર પછી તે બધું વસ્તુઓ જે પહેરવાની હોય પ્લેનમાં, હેલ્મેટ, ઓક્સિજન માસ્ક એ બધું ત્યાંથી લઈ જાય છે પોતાની જોડે. There he examines from certifying that every part in the plane has been checked. ત્યાર પછી જે પ્લેન લઈ જવાનું છે એ પ્લેનના દરેક ભાગ સારી રીતે થયેલા છે, કે કોઈ સ્ક્રૂ કે કંઈ ઢીલું નથી, એ બધું એને પોતે ચેક કરેલું છે, એનું એક ફોર્મ ભરવાનું હોય છે. તો ત્યાં જઈને સર્ટિફિકેટ અથવા એ ફોર્મ ભરીને આવતો રહે છે. Then he walks around the plane to check for leaks, loose panels and fins. ત્યાર પછી આવીને પ્લેનની આજુબાજુ ફરીને દરેક પાર્ટને જોવે છે કે કોઈ વસ્તુ લીક નથી ને કોઈ પેનલ કે પિન છે થોડા ઢીલા નથી. There are none, કંઈ જ હોતું નથી. So he climbs into his seat. પછી તે પોતે પ્લેનમાં પોતાની સીટ ઉપર બેસી જાય છે. Connects his oxygen supply. પછી ઓક્સિજન સપ્લાય ચાલુ કરી દે છે એન્ડ રેડિયો, અને રેડિયો ચાલુ કરે છે. કારણ કે જ્યારે પ્લેનમાં તમે હુમલા કરવા જાઓ છો ને ત્યારે તમારા પ્લેનમાં રેડિયો સતત ચાલુ રાખવાનો હોય છે. કારણ કે તમે જ્યારે ડ્રાઇવિંગ કરતા હોય પાયલોટ તરીકે ત્યારે તમારે બોલવાનું હોય તો તમે હાથમાં કંઈ લઈને બોલવાનું નથી, મોબાઈલ કે કંઈ, પણ તમે રેડિયો પર મેસેજ આપો એટલે સામેવાળા વ્યક્તિને તરત જ તમારા મેસેજ મળી જતા હોય છે કે ત્યાંની પરિસ્થિતિ કેવી છે. નેક્સ્ટ he pulls out a safety pin from the seat. ત્યાર પછી તમને વધારે પડશે ગાડી હોય બધામાં સેફટી બેલ્ટ હોય છે ને, એવી રીતે એ પણ પ્લેનની અંદર સેફટી પિન એ તરત બહાર કાઢીને લગાવી દે છે. એન્ડ ધેન બીકમ્સ લાઈવ, જાણે કે હવે બધું સલામત છે પોતાની માટે. If he pulls the cord, the seat with a parachute will rocket 200 meters out of the aircraft in less than a second. જો તે કંઈક બની જાય એવી પરિસ્થિતિ અને પોતાના પ્લેનની અંદર જે સીટ છે એની સાથે કદાચ પડે કે કંઈક થાય ને અકસ્માત કે કંઈ પણ, તો પણ એનો પેરાશૂટ કેટલામાં કહ્યું છે? લેસ દેન અ સેકન્ડ, બહુ ઝડપી નીચે આવી જાય છે. ફાઇનલી ધ લાસ્ટ કમ્પલસરી ચેક બિફોર ટેક ઓફ, અને અંતે પોતાને પ્લેન ટેક ઓફ કરવાનું છે. ઇટ ઇઝ કોલ્ડ, આ શબ્દ યાદ રાખજો, જે પ્લેન ટેક ઓફ કરે ને એના માટેનો શબ્દ છે TAFFLOHP, ટ્રેન. એર પ્રેશર, એર બ્રેક્સ, એલિરોન્સ, ફ્લેપ, ફ્યુઅલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ, ઓક્સિજન, હાઇડ્રોલિક્સ એન્ડ ન્યુમેટિક્સ, આ બધી વસ્તુ એ ચેક કરીને કમ્પ્લીટ કરી દે છે. પછીનો ફકરો. Now he began to take on the runway. Wingman Tyagi joins him in others MG-21, which is a single seater fighter plane. Takeoff permission required to the two pilots. Accelerator. The runway, their wing tracks are just some centimeters apart. They arrive off at 360 kilometer per hour and sun clip off and get 950 km/h. It is 6:45 a.m., 50 minutes before their time on target. જો હવે now he begins to taxi on the runway. Wingman Tyagi joins him in another MiG-21. બીજા પ્લેનમાં એ પોતે ત્યાગી છે એની સાથે જોડાઈ જાય છે, which is a single seater fighter છે, અને બીજું પ્લેન છે એ પણ કેવું એક જ જણ બેસી શકે તેવું છે. ટેક ઓફ પરમિશન રિસીવ્ડ, પહેલાં તો પરમિશન લેવામાં આવે છે. ધ ટુ પાયલોટ્સ એક્સેલરેટ ધ રનવે, બંને જણા ટેક્સી દ્વારા ત્યાં પહોંચી જાય છે. ધેર વિંગ ટિપ્સ આર જસ્ટ સમ સેન્ટીમીટર્સ અપાર્ટ, તેમનાથી જેની ઉપર પ્લેનમાં જવાનું છે એ માત્ર થોડા સેન્ટીમીટર જ દૂર છે એમનાથી. They lift off at 360 km/h, અને હવે તેઓ લોકો બહુ ઝડપી 360 km/h, એક કલાકમાં આટલું અંતર કાપવાનું પ્લેન દ્વારા. And soon climb up and get 950 km/h. ધીમે ધીમે તે લોકો 950 km/h ની ઝડપે પહોંચશે.
ઇટ ઇઝ 6:45 AM. અત્યારે 6:45 થઈ છે. 15 મિનિટ બિફોર ધેર ટાઈમ ઓન ટાર્ગેટ. તેમના ટાર્ગેટની પહેલાં હવે કે 15 મિનિટની વાર છે. અહીંયા સુધી જ છે. કાલે આપણે આગળ લઈશું એ પહેલાં હું આમાંથી કેટલાક પ્રશ્નો તમને પૂછી જાઉં છું. એમને હુમલો કરવા માટે કેટલા વાગ્યાનો સમય આપેલો છે? હાથ ઊંચો કરવાનો, સમૂહમાં નહીં બોલતા. 5 વાગે હુમલો નથી કરવાનો. ખોટું છે બેટા? 7 વાગે હુમલો કરવાનો છે. અને એને અત્યારે કેટલા વાગ્યા છે? 6:45. એટલે હુમલો કરવામાં કેટલી મિનિટની વાર છે? 15 મિનિટની. હવે આટલો જે પાર્ટ છે એમાં એક બીજો પ્રશ્ન છે. કુકી તરીકે કોને ઓળખવામાં આવે છે? મનમાં પહેલા યાદ કરી લો. Yes, Suresh. ગુડ. મંડળ તરીકે કોને ઓળખે? બોલો બેટા. ત્યાગી. હવે તમે લોકો જે ગ્લોસરી છે ને એ નીચે પણ આપેલી છે તમારી ચોપડીમાં. એમાંથી જોઈ જોઈને લખી દો બધા. અને ત્યાર પછી હું આગળ લઈશ. લખાઈ દીધું. દરેક જણ લખશે. લખેલી ને તો ફરીથી. જેને લખાયેલી છે એ લોકો મનમાં વાંચશે પાછી. અને નથી લખી એ લોકો લખી નાખજો. આમાંથી કોણ બોલે છે, કોને કહે છે, ઘણા બધા વાક્યો પૂછાઈ શકે છે. તૈયાર કરજો તમે. નેક્સ્ટ વખતે આપણે એના પછીનો જેટલો પાર્ટ છે ને એ આપણે લઈશું.